નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ ગયા છે તે દરેકે દરેક વિદ્યાર્થીઓનું આ હૃદયના ઊંડાણપૂર્વક હૃદયના ઉમળકાભેર સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતી વિષયની અંદર 80 માંથી 80 માર્ક્સ મેળવવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. એટલે કે તમારે બધાએ મેળવવાનો આપણે દ્રઢ નિશ્ચય કર્યો છે અને આપણે તમારે બધાને અપાવવા જ છે, બરાબર. અને એના માટે જ પહેલા આપણે જોડકાની સિરીઝ લેવા હતા, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી જોડકાઓ જોયા. અને આજે આપણે એટલે કે આ વિડીયોની અંદર આપણે ખાલી જગ્યાઓ જોવાના છે, મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ, બરાબર. આટલી ખાલી જગ્યા તમે કરી લેશો એટલે ખાલી જગ્યાની અંદર પણ તમારો એક પણ માર્ક્સ કપાવવાનો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 10 નું આજે આપણું ગુજરાતી વિષય છે, તે ગુજરાતી વિષયની અંદર જે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ પૂછાય છે, બરાબર, તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું. ચાલો તો શરૂ કરીએ. પહેલું, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. જો તમને આવડતું હોય તો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ચાલો, શું આવશે જવાબ? તો અહીંયા જવાબ આવશે ત્રીજો પુરુષ. શેમાંથી લેવામાં આવી છે? ત્રીજો પુરુષ. બીજું, છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, બરાબર. ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. કરુણા, પ્રશંસા કે નિર્દોષ હાસ્ય? ચાલો ફટાફટ કોમેન્ટની અંદર જણાવતા જજો. તો અહીંયા જવાબ આવશે નિર્દોષ હાસ્ય. ત્રીજું, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું. ચાલો તો શું આવશે? તો અહીંયા આપણો જવાબ આવશે ભુવન મોહન. ત્યાર પછી છે ચોથું, ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. કયા કવિને યાદ કરે છે? તો જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમી ખાલી જગ્યા. દોસ્તો, ગુજરાતીની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે, એક પણ ખાલી જગ્યા ચૂકવાની નથી હો, ખાસ યાદ રાખજો. ચાલો જોઈએ પાંચમું, ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે. તો અહીંયા જવાબ આવશે પાનબાઈ. છઠ્ઠું, મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે. ચાલો શું આવશે? કોમેન્ટની અંદર જણાવતા જજો. તો અહીંયા જવાબ આવશે શ્યામ, બરાબર. દરેકે દરેક ખાલી જગ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો નોટ અને પેન હોય તો સાથે લખતા પણ જજો, બરાબર, અથવા તો યાદ રાખતા જજો. અને જો આવડતી હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તો અહીંયા તમે જોશો તો એક બપોરે, ચાંદલિયો કે શિકારીને 3 વિકલ્પો આપણને આપેલા છે. તો અહીંયા સાચો જવાબ આવશે ચાંદલિયો. આઠમું, વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. તો આપણો અહીંયા સાચો જવાબ આવશે તલસાટ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ, એટલે કે તમારા માટે એક ખાસ મહત્વની સૂચના કે ભાઈ 26/11/2026 ના રોજ ગુજરાતના ઇતિહાસની અંદર, ગુજરાતના શૈક્ષણિક જગતની અંદર એક નવી ક્રાંતિ સર્જાવા જઈ રહી છે. અને એ ક્રાંતિનો જો તમે સાક્ષાત્કાર કરવા માંગતા હોય, જો તમે એના ગવાહ બનવા માંગતા હોય તો 26/1/2026 ના રોજ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવનારા લાઈવ કાર્યક્રમની અંદર જરૂરથી જોડાઈ જજો. અને આ જે ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્માણ છે તેની અંદર તમે જોડાઈ જજો. ચાલો તો જોઈએ આપણે નવમી ખાલી જગ્યા. નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. તો અહીંયા છે ઘોડેસવારીની, વનરક્ષકની કે પોલીસની? તો આપણો અહીંયા સાચો જવાબ શું આવશે? વનરક્ષક. 10મું, ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. તો આપણો અહીંયા જવાબ આવશે આજ્ઞા. 11મું, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા. તો અહીંયા જવાબ આવશે રાજપુર. ત્યાર પછી છે 12મું, ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે. તો અહીંયા જવાબ આવશે સમર્પણ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 13મું, કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો અહીંયા જવાબ આવશે મોરપીંછ. 14મું, ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે. તો અહીંયા જવાબ આવશે શીલવંત. ત્યાર પછી છે 15મું, હૈયું ઉજરડાય ખાલી જગ્યા ફૂટે. તો આપણો અહીંયા જવાબ આવશે રક્ત ટસ્યા. 16મું, કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યા. તો જવાબ આવશે રસની કથા હોઈ શકે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 17મી ખાલી જગ્યા. આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે. સ્ટેશન માસ્તર, ડુંગર કે ડુંગરની પત્ની? શું આવશે જવાબ? કોમેન્ટની અંદર જણાવી દેજો દોસ્તો. તો અહીંયા જવાબ આવશે ડુંગરની પત્ની. 18મું,
પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટમાં મળ્યા. સૌરભ, અંકિત કે સંજય? તો આપણો અહીંયા સાચો જવાબ આવવાનો છે અંકિત. શું આવશે? અંકિત. 19મો સવાલ. દેવજી અને કાનજી નવજાત બાળકોને ખાલી જગ્યા પાસે લઈ ગયા. વેલજી, માણિક કે મુખિયાજી? તો તમારા મતે જવાબ શું આવી શકે? તો આપણો જવાબ આવશે વેલજી. 20મું. ગંદકીથી ખલેલ પામનાર ખાલી જગ્યા સંત હતા. રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ કે વિનોબા ભાવે? 3 ઓપ્શન આપણને આપેલા છે. સાચો જવાબ કોમેન્ટની અંદર જણાવી દેજો. તો સાચો જવાબ આપણો આવશે સ્વામી વિવેકાનંદ. ચાલો, ત્યાર પછી છે નેક્સ્ટ તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે તમે હાલમાં જે આ અભ્યાસ કરી રહ્યા છો મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાનો, એ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ જો તમારે જોઈતી હોય પીડીએફ ફોર્મેટની અંદર, પીડીએફમાં, અને એ પણ ફ્રી તમારે જોઈતી હોય તો તમારે શું કરવાનું છે? તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે, બરાબર? એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, એટલે કે તમારી આ પ્રમાણેની જે એપ્લિકેશન છે ને તે ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમે જોશો તો 3 ડોટ છે, બરાબર? આ 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે. એમાં અહીંયા બીજો ઓપ્શન ફ્રી મટીરિયલનો તમને આપેલો છે, બરાબર? એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા સ્ટાન્ડર્ડ 9 પછી તમે સ્ટાન્ડર્ડ 10 તમારે જોઈતું હોય તો અહીંયા સ્ટાન્ડર્ડ 10 ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા તમે જોશો કે અમુક નોટિફિકેશન આવશે તો ત્યાં તમારે ઓકે ઓકે આપી દેવાનું, એટલે કે ફિલઅપ કરી દેવાનું છે, બરાબર? ત્યાર પછી સ્ટાન્ડર્ડ 9, એવી રીતે અહીંયા સ્ટાન્ડર્ડ 10 હશે, બરાબર? એમાં અહીંયા મેથેમેટિક્સ છે, એવી રીતે ગુજરાતી છે, એવી રીતે બધા જ સબ્જેક્ટ અહીંયા તમને આપેલા હશે, બરાબર? એમાં જે વિષય તમારે જોઈતો હોય એ વિષય ઉપર ક્લિક કરી અને એની પીડીએફ તમે મેળવી શકો છો, અને એ પણ તદ્દન ફ્રી. કેવી રીતે? તદ્દન ફ્રી, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ ડાઉનલોડ કરો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ 21મો સવાલ. વૈષ્ણવ જન વણલોભીને ખાલી જગ્યા છે. તો જવાબ શું આવશે? કપટ રહિત. 22મું. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે. તો જવાબ આવશે નર્મદા. 23મું. એક બપોરે કાવ્યના કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા. તો જવાબ શું આવશે? મહુડી. 24મું. ગુજરાતની વૈવિધ્યપૂર્ણ ધરતીનું વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે. તો અહીંયા જવાબ આવશે હું એવો ગુજરાતી. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 25મું. વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો જવાબ આવશે મરો ત્યાં સુધી જીવો. 26મું. ગતિભંગ કૃતિમાં પાત્રોની વિચારના મંથનમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો જવાબ શું આવશે? વેદના. 27મું. લેખકને એક ખાલી જગ્યા છત્રી ગમી. તો જવાબ આવશે શ્યામલ શ્યામા. ત્યાર પછી 28મું. ખાલી જગ્યા વરસતા વરસાદમાં જમનાને કાંઠે આવ્યા. તો અહીંયા આપણો જવાબ આવશે વસુદેવ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ 29મું. સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. શું થાય સિલવંત સાધુનો અર્થ? તો જવાબ આવશે ચારિત્રવાન. શું થશે? ચારિત્રવાન. 30મું. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. તો જવાબ આવશે દુશ્મનો. ત્યાર પછી છે 31મું. ખાલી જગ્યા બનવું દુર્લભ છે. તો જવાબ આવશે દેશદીપક. ત્યાર પછી 32મું. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ તો કૃષ્ણ વિરહ. બરાબર? કારણ કે જે કૃષ્ણ જતા રહ્યા હતા એના વિરહની અંદર તે રડતી હતી. ચાલો, ત્યાર પછી 33મું. નીનાના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું. તો જવાબ આવશે કિડની. શું ફેલ થઈ ગઈ હતી એમની? કિડની. ત્યાર પછી 34મું. છત્રી પાઠ ખાલી જગ્યા મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યો છે. ઓમ હાસ્યમ, મરક મરક કે રેત પંખી? તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓમ હાસ્યમ. ત્યાર પછી 35મું. જન્મોત્સવ નવલિકામાંથી ગરીબ અને લાચાર સમાજનું જીવન ખાલી જગ્યા પ્રગટ થાય છે. તો જવાબ આવશે સંઘર્ષ. 36મું. મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે. તો જવાબ આવશે છાસ જેવો છે. કેવો છે? છાસ જેવો. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 37મી ખાલી જગ્યા. પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે. તો જવાબ આવશે હરિવર. ત્યાર પછી છે 38મું. વેચાઈ ગયું ઢોર જેમ તલખે ખાલી જગ્યા છોડ્યું ધણ. તો અહીંયા જવાબ આવશે કોઠાર. ત્યાર પછી 39મું. વહેણના પાણીને ખાલી જગ્યા ઝીલે છે. તો અહીંયા આપણો જવાબ આવશે સાગર. ત્યાર પછી 40મું. દેહ છતાં વિદેહી દશા આ શબ્દો ખાલી જગ્યાને લાગુ પડતા હતા. તો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર. ત્યાર પછી છે નેક્સ્ટ તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ દ્વિતીય પરીક્ષા 2026 માટે
આપણે ગુરુવચન અને સુપ્રભાતમ બેચનું આયોજન કરેલું છે. આ ગુરુવચન જે છે એ તમારું આવવાની છે રાત્રે 7 વાગે. કેટલા વાગે? રાત્રે 7 વાગે. બરાબર. મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો લઈને. સુપ્રભાત બેચ જે છે સવારે 5 વાગે આવશે. બરાબર. કેટલા વાગે? સવારે 5 વાગે. એટલે કે માનો કે તમારું આવતીકાલે ગુજરાતીનું પેપર છે. બરાબર. તો આજે રાત્રે 7 વાગે ગુરુવચન હશે અને આવતીકાલે સવારે 5 વાગે સુપ્રભાતમ. જ્યાં તમને પેપરના એટલે કે દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એવા વીણીને મૂકેલા પ્રશ્નોનું સોલ્યુશન તમને કરાવવામાં આવશે. તો જરૂરથી આ ગુરુવચન અને સુપ્રભાતમ બેચમાં આવવાનું ભૂલશો નહીં. અને આ ગુરુવચન અને સુપ્રભાતમ બેચના સોલ્યુશનની પીડીએફ જો તમારે દોસ્તો જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે મેળવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આ પીડીએફ ક્યાં મળશે તો કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપવામાં આવેલી છે. ચાલો ત્યાર પછી 41મો સવાલ. ભૂખથી એ ભૂંડી ભીખ કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો જવાબ આવશે માનવીની ભવાઈમાંથી. ક્યાંથી? માનવીની ભવાઈ. 42મું. વાયરલ ઇન્ફેક્શન પાઠમાંથી પોતાના ખાલી જગ્યા અંગે જાગૃત રહેવાનો સંદેશ મળે છે. તો જવાબ આવશે સ્વાસ્થ્ય. ત્યાર પછી 43મું. આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી. તો અહીંયા જવાબ આવશે રેવાલ. ત્યાર પછી 44મું. ખાલી જગ્યા વૈષ્ણવ જનને સ્પર્શી શકતા નથી. તો અહીંયા આપણો જવાબ આવશે મોહમાયા. શું નથી સ્પર્શી શકતા? મોહમાયા. ચાલો ત્યાર પછી નેક્સ્ટ 45મું. હું એવો ગુજરાતી કાવ્યના કવિ પ્રભાતિયા માટે ખાલી જગ્યાને યાદ કરે છે. તો કોને યાદ કરે છે પ્રભાતિયા માટે? તો જવાબ આવશે નરસિંહ મહેતાને. ત્યાર પછી છે 46મું. હાઈકુ ખાલી જગ્યામાં અક્ષર હોય છે. તો અહીંયા જવાબ આવશે 17. હાઈકુ જે છે તે 17માં અક્ષર હોય છે. એટલે કે 47મું. વાંસળીથી વિખૂટો થયેલો સૂર માધવને શોધી રહ્યો છે. કોને શોધી રહ્યો છે? માધવને. ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ જે ખાલી જગ્યાઓ છે તે પૂર્ણ કરીએ છીએ. બરાબર. પરંતુ હજુ પણ આપણે તમારા ધોરણ 10ના ગુજરાતી વિષયના દરેક જે હેતુલક્ષી પ્રશ્નો છે, વ્યાકરણ છે, ગ્રામર છે કે પછી લેખન વિભાગ છે કે મોટા પ્રશ્નો છે તે દરેકની મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે, મોસ્ટ આઈએમપી સવાલો છે તે આપણે લઈને આવીશું આગળના વિડીયોની અંદર. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો ઉપર સરસ મજાની કોમેન્ટ આપી દેજો અને એક લાઇક આપવાનું ભૂલશો નહીં. અને તમારી લાઇકથી અમને મોટિવેશન મળે છે અને તમારા માટે ધોરણ 10ના દરેક વિષયના આવા મોસ્ટ આઈએમપી આપણે વિડીયો જે છે તે બનાવતા રહીશું.